જો આગળના બધા આપણે 7.1 ના સ્વાધ્યાયની અંદર બધાના અંતરસૂત્ર વાપરી અને અંતર ગોત્યું, યામ ગોત્યા, એ બધું ગોત્યું. હવે 7.2 જે સ્વાધ્યાય છે એની અંદર આપણે શું ગોતવાનું છે યા શું શીખવાનું છે? તો જ્યારે કોઈ પણ રેખાખંડનું વિભાજન થાય, જેમ કે આપણે એમ કહીએ ને કે આ રેખાખંડના 1:2 ભાગ હતા, યા આ 1 સેન્ટીમીટર છે ને આ 2 સેન્ટીમીટર છે. ત્રિકોણના જે દાખલા કર્યા એમાં સ્વરૂપતાના દાખલામાં આવશે કે જેમાં ઓલું સરખું હોય, શું કહેવાય એને, સ્વરૂપતા મતલબ એનો ગુણોત્તર સરખો હોય કે ત્રિકોણની એક બાજુ અને બીજા ત્રિકોણની બીજી બાજુનો ગુણોત્તર સરખો હોય, જેને આપણે કહીએ રેશિયો. તો હવે ઈ રેશિયોને, ઈ ગુણોત્તરને આપણે M1 અને M2 નામ આપ્યું છે. એકદમ સિમ્પલ શબ્દોમાં કહીશ કે જ્યારે કોઈ પણ રેખાખંડનું વિભાજન થયેલું હોય, જેમ કે અહીંયા અમે 2 ભાગ કર્યા છે, તો એક ભાગ સમજો 1 એકમ છે અને એક ભાગ સમજો 2 એકમ છે, બરાબર? એટલે આ રેખાખંડ AB ને આપણે 1:2 માં ભાગેલું છે, વિભાજન કરેલું છે. તો M1 છે એ આનો રેશિયો થાય અને M2 છે એ આ રેશિયો થાય. તો આ સૂત્ર જે બનશે એ સૂત્રથી આપણને આના યામ મળશે. શું મળશે? P બિંદુના યામ, બરાબર? એના માટેનું મેઇન સૂત્ર છે આ. ક્યારેક એવું હશે કે તમને આ યામ આપેલા હશે, આ વિભાજન આપેલું હશે અને આનો કોઈ યામ ગોતવાનો હશે, અથવા તો બધું જ આપેલું હશે અને ગુણોત્તર એટલે કે રેશિયો ગોતવાનો હશે. ઇન શોર્ટ વસ્તુ એક જ ફોર્મ્યુલાથી થાય છે, બરાબર છે? ગઈકાલે મેં આ વસ્તુ સમજાવી હતી. હવે એનું આપણે સૂત્ર લખીએ. આમાં M1 M2 ની બદલે તમને સૂત્રની અંદર અહીંયા n આપેલું છે. M1 M2 બી હોય તો કોઈ પ્રોબ્લેમ નથી અને Mn હોય તો બી પ્રોબ્લેમ નથી. હવે સૂત્ર શું છે? તો આપણે જેમ મેં કીધું એમ આના યામ ગોતવાના છે, બરોબર છે? વિડીયો ચાલુ કર્યો છે ને મેં? તો આના x અને y યામ ગોતવાના છે આ બિંદુના. 1:2 ના રેશિયોમાં એને ભાગે છે, મતલબ વિભાજન કરે છે. A અને B રેખાખંડ છે, એમાં AP એક ભાગ છે અને BP એક ભાગ છે. એનું 1:2 માં વિભાજન કરેલું છે. તો આ જે બિંદુ છે P બિંદુ, એના યામ શોધવાનું સૂત્ર x બરાબર mx2 પ્લસ nx1 છેદમાં m પ્લસ n. મતલબ આની સાથે આનો ગુણાકાર પ્લસ આની સાથે આનો ગુણાકાર, એટલે m ની સાથે x2 યામનો ગુણાકાર પ્લસ n ની સાથે એટલે આ ભાગ સાથે આ યામનો ગુણાકાર અને છેદમાં m પ્લસ n. સેમ સૂત્ર y યામ માટે. અહીંયા x ની બદલે y આવી જશે, my2 પ્લસ કોઈ પણ વસ્તુ તમારે શોધવાની હોય આ સૂત્ર અપ્લાય કરવાનું રહેશે. ગુણોત્તર શોધવાનો હોય, આ યામ ગોતવાના હોય, આ યામ ગોતવાના હોય કે આ યામ ગોતવાના હોય, આ સૂત્ર મૂકીને જે વસ્તુ આપેલી છે એની કિંમત મૂકી અને તમે શોધી શકશો. કોઈ મોટી વસ્તુ નથી, બહુ ઈઝી છે. હવે સમજો કે આ તો મેં 1:2 નો ગુણોત્તર આપેલો છે, 1:2 નો રેશિયો આપેલો છે. ઘણી વખત કેવું હશે કે P જે છે એ મધ્ય બિંદુ હશે, મતલબ દુભાગતું હશે, એટલે બરાબર વચમાં હશે. આ બંને અડધા અડધા થતા હશે, એટલે 1:1 અડધા એટલે અડધું. એ મતલબ આ મધ્ય બિંદુ છે, P જે છે એ મધ્ય બિંદુ છે. તો AP બરાબર BP અથવા PB જે બી કોઈ. અહીંયા આગળ જેટલું AP છે આ રેશિયો 1:1 આવ્યું એટલે અડધા અડધા થયા. તો ત્યાં તમારે આ m અને n લખવાની જરૂરત નથી. અહીંયા તમારે m અને n લખવાની જરૂરત નથી કારણ કે બંને સરખા છે. તો શું થશે? આમાં x1 પ્લસ x2 અપોન 2, y1 પ્લસ y2 અપોન 2. વસ્તુ એ જ છે, સૂત્ર એ જ છે, સૂત્રમાં કોઈ ફરક નથી, પણ અડધા અડધા કર્યું છે ને, મધ્ય બિંદુ છે ને,
એટલે અહીંયા m એક જ આવવાનું, n પણ એક જ આવવાનું, અને m વત્તા n કરીએ તો 1 વત્તા 1 શું આવે 2. અહીંયા પણ m એક છે, n પણ એક છે, m વત્તા n કરીએ તો શું થાય 2. સૂત્ર એ જ છે, પણ અહીંયા આપણને ખબર છે કે p મધ્ય બિંદુ છે, એટલે આપણે m અને n ન લખતા ડાયરેક્ટ એની કિંમત એટલે 1 1 કિંમત છે એ મૂકી દીધી. 1 ને ગુણાકાર કરશો તો શું આવશે, 1 નો કોઈ બી નંબર સાથે ગુણાકાર કરો તો એ જ નંબર આવે, એટલે આપણે ડાયરેક્ટ જવાબ લખી નાખ્યો છે કે x1 ગુણ્યા 1 x1, x2 ગુણ્યા 1 x2 અને 1 + 1 2. એટલે આપણે ડાયરેક્ટ સૂત્રમાં કિંમત મૂકી દીધી છે, કારણ કે આ સૂત્રની અંદર આપણને ખબર છે કે p એ મધ્ય બિંદુ છે. તો આપણે mx2 + nx1 m + n લખવાની જરૂરત નથી. સૂત્રનો ઈ જ સૂત્રનો ઉપયોગ કર્યો છે, પણ આને મિડ પોઈન્ટ ફોર્મ્યુલા કહેવાય, મધ્ય બિંદુનું સૂત્ર. જ્યારે તમને ક્લિયરલી એમ કીધું હોય કે આ મધ્ય બિંદુ છે, ત્યારે તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો. બરાબર છે? હું ખાલી ચેક કરું છું બરાબર રેકોર્ડ થયું છે કે નહીં. હવે આ ઉદાહરણ નંબર 6 છે તમારી બુકમાં, પાના નંબર 92 પર. એમાં તમને આપેલું છે કે બિંદુઓ 4 - 3 જેને મેં a નામ આપ્યું છે, અને બિંદુ 8 5 જેને મેં b નામ આપ્યું છે, ઈ રેખાખંડ છે. એનું 3/1 માં વિભાજન કરે છે. એ બિંદુના યામ ગોતવાના છે, એટલે એ બિંદુનું નામ મેં p આપેલું છે, જે મેં આગળ સમજાવતી વખતે કીધું હતું 1/2 નું. તો એવી રીતના અહીંયા આગળ આ 3 જે છે એ m ગણો, n જે છે એ 1 ગણો. તમે m1 m2 લખશો તો પણ પ્રોબ્લેમ નથી, સૂત્રની અંદર બુકની અંદર જે હોય ને એ તમે લખી શકો છો. m1 છે, m1 m2 લખો તો પણ ચાલશે, mn લખો બરાબર છે. તો હવે આની આપણે p ના યામ શોધવાના છે, તો x યામ માટે આપણે બંનેના x યામ લેવા પડશે. તો x બરાબર શું છે સૂત્ર, m1 x2 પ્લસ m2 x1 છેદમાં m1 પ્લસ m2. હવે આની અંદર મેં m1 m2 લીધું છે, કારણ કે બુકના સૂત્રમાં m1 અને m2 આપેલું છે, એટલે m1 x2 એટલે 3 ની સાથે 8 લેવાનું છે, અને m2 ની સાથે 4 લેવાનું છે. એટલે જ્યારે પહેલું લઈએ છે ત્યારે x2 લેવાનું છે, અને બીજું લઈએ છે ત્યારે x1 લેવાનું છે. તો પહેલા હું ખાલી x ના યામ ગોતીને બતાડીશ, બંને સાથે કરીશ તો કન્ફ્યુઝન થશે. m1 કેટલું છે 3, x2 એટલે ઈ છે 8, પછી m2 1 અને x1 4 છેદમાં 3 + 1 4. હવે 8 તેરી 24 + 4 છેદમાં 4. 24 ને 4 28 છેદમાં 4, તો 4 × 7 = 28. તો આનો x યામ શું આવ્યો 7. શું આવ્યું, x યામ x બરાબર 7. p નો x યામ. વિડિયો ચાલુ કર્યો છે કે નહીં? તો બરાબર ભૂલી જવાય છે, એટલા માટે જોવું પડે છે. હવે અહીંયા આગળ y યામ નું સૂત્ર, તો એમાં પણ સેમ સૂત્ર, m2 y1 છેદમાં m1 પ્લસ m2. જો આ ઉદાહરણના દાખલા છે અને નવા સૂત્રથી દાખલા કરીએ છીએ, એટલે હું આખો દાખલો લાઈવ કરીને બતાડું છું, પછી તમને કિંમત મુકતા આવડી જશે, પછી ફટાફટ થશે. એટલે m1 અગેન 3 અને y2 5 વત્તા m2 1 ગુણ્યા y1 -3 છેદમાં m1 3 + 1. નીચે તો બંને સરખું જ આવશે. 5 તેરી 15 અને આ માઇનસ છે, એટલે -3 છેદમાં 4. 5 15 માંથી 3 જાય તો 12 ના છેદમાં 4, તો 4 તેરી 12. તો y યામ શું આવ્યો 3. તો p બિંદુના x યામ 7 અને y યામ 3 આવ્યું. બરાબર, આ ઉદાહરણ નંબર 6 કર્યું. પછી ઉદાહરણ નંબર 7 જોઈએ. એની અંદર બિંદુ -4 6 એ બિંદુઓ a -6 10 અને b 3 - 8 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? મતલબ 7મું ઉદાહરણ છે ને, એમાં તમારે m1 અને m2 ગોતવાનું છે. સમજાય છે?
આની અંદર ગુણોત્તર આપેલો હતો અને આપણે યામ ગોઈતા. આની અંદર યામ આપેલા છે તો આપણે ગુણોત્તર ગોતવાનું છે. તો -4 અને 6 એને આપણે સમજો કે L રાખીએ, જે વિભાજન કરે છે, અને ઈ બિંદુ નામ નથી નાખ્યું એટલે આપણે A લખ્યું. પછીના બિંદુના નામ આપેલા છે, જે A છે -6 અને 10 અને B છે 3 અને -8. 3 અને -8. તો સૂત્ર મૂકવાનું છે તમારે. M1 ગોતવાનું છે, M2 ગોતવાનું છે, મતલબ ઇન શોર્ટ M1/M2 ગોતવાનું છે. ગુણોત્તર તમારે ગોતવાનો છે. બરોબર છે? તો આપણે જનરલી સૂત્ર શું છે? x બરાબર M1x2 પ્લસ M2x1 છેદમાં M1 પ્લસ M2. બરાબર છે? તો અહીંયા આગળ x યામ આપેલો છે -4 ઇઝ ઇક્વલ ટુ M1 ગોતવાનું છે. x2 3, M2 પણ ગોતવાનું છે, અને x1 તો એ શું છે? -6. જો સમજી લો, આ વિભાજનનું બિંદુ છે એટલે આ x અને y છે. જો તમને ન ખબર પડે તો અહીંયા લખી નાખવાનું xy, આ x1 y1 x2 y2 આવી રીતે લખી નાખવાનું એટલે કન્ફ્યુઝન ન થાય. તો M1 x2 તો અહીંયા M1 ગોતવાનું છે, x2 શું છે? તો 3 પ્લસ M2 x1 તો M2 પણ ગોતવાનું છે, x1 શું છે? -6 છેદમાં M1 પ્લસ M2. બરાબર? હવે આને અહીંયા લઈ જાઓ. -4 M1 પ્લસ M2 ઇઝ ઇક્વલ ટુ 3M1 પ્લસ આ માઇનસ થઈ જશે -6M2. બરાબર? હવે આ બંને સાથે ગુણાકાર થશે -4M1 પછી અહીંયા પ્લસ માઇનસ -4M2. હવે જો શું કરવાનું ખબર છે? અહીંયા પણ M1 M2 છે અને અહીંયા પણ M1 M2 છે. બરાબર? તો આ માઇનસમાં છે તો આને અહીંયા લઈ જાઓ અને આને અહીંયા લઈ જાઓ. તો -4M2 પ્લસ 6M2 ઇઝ ઇક્વલ ટુ 3M1 પ્લસ 4M1. હવે અહીંયા કન્ટિન્યુ કરું છું. -4 પ્લસ 6 આ બંને જો સરખા પદ થઈ ગયા, M2 એટલે 6 માંથી 4 જાય તો 2M2 M1. હવે આ આપણો જવાબ આવી ગયો. કેવી રીતના? આપણે શું ગોતવાનું છે? આ M1/M2. તો આને M1 ને અહીંયા રહેવા દો, 7 ને અહીંયા લઈ જાઓ. 2/7 M1/M2 આવી ગયો રેશિયો. M1/M2 ઇઝ ઇક્વલ ટુ 2/7. તો બરાબર? પછી આને આવી રીતે પ્રેઝન્ટ કરેલું છે M1:M2 ઇઝ ઇક્વલ ટુ 2:7. તમે ચેક કરી શકો છો.